હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં જ હશો અને સ્વસ્થ હશો, મસ્ત હશો. અને અત્યારે હું બનાવવા જઈ રહી છું મેથીના મુઠિયા, બાજરી અને મેથીના લોટના મુઠિયા. તો ચલો હું તમને એની રેસીપી બતાવી દઉં. તો ગાઈઝ, મેથીના મુઠિયા બનાવવા માટે મેં પહેલાં લીધો છે થોડો ચણાનો લોટ, થોડી સોજી અને હવે એની અંદર લઈશ બાજરીનો લોટ. તો હું બનાવી રહી છું બાજરીના લોટના મુઠિયા. આ બધા લોટને મિક્સ કરી લેવાનું અને એની અંદર થોડું નાખવાનું છે આપણે ઓઇલ, એટલે આપણા મુઠિયા બનશે એકદમ સોફ્ટ અને ટેસ્ટી. તો મેં 2 ટેબલ સ્પૂન ઓઇલ લઈ લીધું છે અને એને હવે આપણે મસ્ત રીતે મિક્સ કરી દઈશું. પછી આપણે એની અંદર નાખીશું મેથી, જે મેં 3 થી 4 પાણીમાં ધોઈને લઈ લીધી છે. તો આપ જોઈ શકો છો. હવે એની અંદર નાખી દઈશું આપણે મેથી. હવે આપણે લઈશું આદુ, મરચાં, લસણ અને અજમો, અને એની અંદર નાખ્યું છે મેં ગોળ. એ બધું ટીચીને લઈ લીધું છે. તો હવે આપણે એ પણ એડ કરી દઈશું અંદર. પછી એની અંદર નાખીશું આપણે થોડું દહીં, જેથી ખટ્ટો મીઠો ટેસ્ટ આવે. ગોળ નાખ્યો છે ને એટલે થોડું નાખીશું આપણે દહીં. હવે મેં લઈ લીધું છે મસાલિયું અને આપણે કરી દઈશું એની અંદર મસાલા. તો એની અંદર નાખીશું હળદર, થોડું લાલ મરચું, કેમ કે આપણે લીલા મરચાં નાખ્યા છે એટલે લાલ મરચું માપે જ નાખીશું. થોડું ધાણા જીરું પાવડર, પછી નાખીશું એમાં સ્વાદ પ્રમાણે મીઠું. તો આ રીતે બધું મિક્સ કરીને આપણે લોટ બાંધી દઈશું. તો હવે આપણે લોટ બાંધી દઈએ. થોડું થોડું પાણી નાખતું જવાનું અને લોટ બાંધતું જવાનું, જેથી લોટ બહુ ઢીલો બી ના થાય અને બહુ કડક પણ ના રહે. સોફ્ટ લોટ રાખવાનો, જેથી મુઠિયા એકદમ સોફ્ટી બનીને રેડી થશે. તો જુઓ ફ્રેન્ડ્સ, લોટ એકદમ સોફ્ટ બાંધી દીધો છે. હવે એની ઉપર થોડું તેલ નાખીને આપણે એને મસળી દઈશું. તો આવી રીતે તેલ નાખીને એને આવી રીતે મસ્ત લોટને મસળી દેવાનો અને ટેસ્ટ કરી લેવાનો. હો ફ્રેન્ડ્સ, કે કોઈને મીઠું વધારે જોઈતું હોય, કોઈને ઓછું જોઈતું હોય, કોઈને તીખું વધારે જોઈતું હોય. તો ચલો આ રીતે લોટ બાંધીને હવે આપણે એના આવી રીતે ગોળ ગોળ પતલા બનાવીએ છીએ અમે. તો આવી રીતે પતલા મસ્ત મુઠિયા કરી દઈએ રેડી. તો તમને ગાઈઝ આવા મુઠિયા ભાવે છે? મારા છોકરાઓને તો બહુ જ ભાવે છે અને મને પણ બહુ જ ભાવે છે. એટલે અમે શિયાળામાં બને ત્યાં સુધી તો અત્યારે બનાવી દીધા સવારે જ. હવે આખો દિવસ આ જ ખાવાનું. અને ઠંડા તો એટલા મસ્ત લાગે ને, ટેસ્ટી લાગે ઠંડા મુઠિયા ખાવામાં. તો આ રીતે અમે પતલા પતલા શેપમાં એને ગોળ ગોળ લોયા વાળી દઈશું અને પછી બફાવા માટે મૂકી દઈશું. 15 થી 20 મિનિટ માટે બફાવા દેવાના, એટલે આપણા મુઠિયા બનીને રેડી થઈ જશે. તો ગાઈઝ, જો અમે ગરમ પાણી કરવા મૂકી દીધું છે અને હવે આપણે ઢોકળિયામાં જ મૂક્યું છે. હવે આ કાણાવાળી ડીશ છે, એમાં આપણે આમ ઓઇલ લગાવી દેવાનું, કે જેથી આપણા મુઠિયા છે ને ચીપકી ના જાય. તો આવી રીતે ઓઇલ લગાવી દેવાનું. તો આવી જ રીતે હવે આપણે પાણી ઉકળી ગયું છે, તો આની અંદર આ પ્લેટ મૂકી દઈશું. આવી રીતે આપણે પ્લેટ મૂકી દીધી છે. હવે એની ઉપર આપણે આવી રીતે મુઠિયા ગોઠવી દઈશું. ગોઠવાઈ જાય એટલે હું તમને બતાવું કે કેવી રીતે મૂકવાના હોય છે. જોઈ શકો છો તમે, આવી રીતે ગોઠવી દેવાના. જુઓ ફ્રેન્ડ્સ, આવી રીતે મુઠિયા ગોઠવી દેવાના અને પછી આપણે એને ઢક્કણ ઢાંકી દેવાનું અને 15 થી 20 મિનિટ માટે
આને રાખવાનું અને પછી ચેક કરી લેવાનું કે આપણા મુઠિયા થઈ ગયા છે કે નહીં. તો ચલો ફ્રેન્ડ્સ, મુઠિયા તો જ્યાં સુધી બફાઈ ના જાય ત્યાં સુધી આપણે એક્સ્ટ્રા કામ કરી લઈએ. તો વધારાના વાસણ ને બધું કામ હું પતાવી દઉં પછી મળું. ચલો ફ્રેન્ડ્સ, જઈએ છે સાનવીબેનને લેવા. સાનવીને તો લઈ લીધી છે અને સાનવી હાથ ગંદા કર્યા છે, હવે એને વોશ કરાવવા પડશે. ધો, ઘસ ઘસ. તો ચલો હવે ઘરે જઈએ સાનવીબેન. અરે આ તો રિહાઈ ગઈ હતી ને પાછી મોનીએ ગઈ હેડવા પડી. એ પહેલા તો જતી રહી. તો ગાઈઝ જો મુઠિયા તો બનીને તૈયાર થઈ ગયા છે અને થોડા ઠંડા પણ પડી ગયા છે. તો હવે આપણે એને કટ કરી લઈએ નીકાળીને. તો ગાઈઝ જો આવી રીતે રાઉન્ડ શેપમાં બધા મેં કટ કરી દીધા છે. ગાઈઝ તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો જુઓ ફ્રેન્ડ્સ, તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં રાખીશું રાઈ, પછી નાખીશું એની અંદર તલ અને થોડી સી હિંગ. અને હવે આપણે નાખી દઈશું એની અંદર આ વઘારેલી જે રાઉન્ડ શેપમાં કાપેલા છે તે મુઠિયા. આપણે એને મિક્સ કરી દેવાના. ગાઈસ જો આવી રીતે મસ્ત મુઠિયા મેં વઘારી દીધા છે તલ અને રાઈથી. તો ચલો હવે જમી લઈએ. તો અમે તો જમવા બેસી ગયા છે. વિદિશા, સાનવી અને હું. છોકરાઓ ખાય છે સોસ જોડે અને હું તો ખાઉં છું એમનેમ. એમનેમ ખાય. કેવો બન્યો છે બેટા? મસ્ત મસ્ત. તો ચલો ગાઈસ, ખાઈ લઈએ પછી મળીએ.